એન્ડ ગુડ મોર્નિંગ। આજે તો સવારમાં છે ને સૌથી પહેલાં ચા બનાવી નાખી। ચાની લત કોને છે મારી જેમ કહેજો મને કોમેન્ટમાં। અને આજ તો સવારમાં પાણી આવી ગયું હતું, વહેલા 5 વાગે પાણી આવ્યું હતું, એટલે બધું પાણી ભર્યું અને હું પણ નાહી ધોઈને રેડી થઈ ગઈ અને દીવાબત્તી પણ કરી લીધા અને પછી મેં નાસ્તો પણ બનાવી નાખ્યો અને બનાવ્યું બટેકાનું પૂરું શાક, રોટલી, પરોઠું અને ચા અને હું પણ નાસ્તો કરવા બેસી ગઈ। અને બપોર પડતાની સાથે તો બહુ જ તે પવન સાથે વરસાદ આવ્યો। અમારે તો અહીંયા બહુ પવન આવતો હતો જોર જોરથી અને વરસાદ પણ આવતો હતો, ઝરમર વરસાદ હતો અને પવન બહુ ફાસ્ટથી ફૂંકાતો હતો। ચોલી ફૂંકાય છે મારીને મેં આપી હતી ને ભાડે એટલે। અને પછી તો બપોર પડતાની સાથે મારે સીવવાના હતા બ્લાઉઝ, એટલે હું બે બ્લાઉઝ સીવી નાખ્યા હશે, કંઈ કામ તો હતું નહીં પણ 2 બ્લાઉઝ મેં કમ્પ્લીટ કરી નાખ્યા। બંનેના ફાઇનલ લુક છે, સરસ મજાના 2 બ્લાઉઝ સિવાઈ ગયા છે મારા અને ક્લાયન્ટ પણ રાજી થઈ જાય, કારણ કે ઘણા ટાઈમથી નહોતા સિવેલા એટલે। આપણે સાંજ પડતાની સાથે શક્તિભાઈને હોમવર્ક કરાવ્યું થોડી વાર, ને રુદ્રભાઈ તમારે લેશન નથી કરતો પણ કામ વધારે છે શક્તિનું। તો મળશું નેક્સ્ટ વિડીયોમાં।